નમસ્કાર દોસ્તો, હું રાજુ ગુજરાતી. હમણાં મંદિરમાં ગયો હતો અને મંદિરના પગથિયાં ભગવાનના ત્યાં મંદિરના પગથિયા પર ચડતો હતો. ત્યાં 2-3 જણા ભિખારીના છોકરાઓ બેઠા હતા ત્યાં બિચારા, અને ભીખ માગે તો સવાલ છે, ભીખ માગતા જ હોય છે. અને મારી બાજુમાંથી એક કપલ નીકળ્યું, એમના હાથમાં દૂધનો કટોરો હતો ભગવાનને ચડવા માટે, શંકર ભગવાનને ચડવા માટે. અને હું ઊભો રહ્યો ત્યાં થોડી વાર, જોયું મેં સૌ શું ચાલે છે. પેલા મારી જોડે માગ્યા પૈસા, સાહેબ કંઈક આપો કે, મેં એને 10ની નોટ આપી દીધી. જોકે ચાલે બિચારા, 10 રૂપિયા તેનાથી કંઈ થાય નહીં, પણ એ બંને માણસ બંને જણા ભૂખ્યા હતા. એક બૈરી હતી ને એક છોકરો ને એક નાનું બાળક હતું. હવે પૈસાથી તેમનું કંઈ થાય નહીં. જે બાજુમાં પેલા કપલ હતા, જે દૂધનો લોટો લઈને અંદર ભગવાનને ચડાવવા માટે જતા હતા, એમની જોડે માગ્યું પણ એમને ધૂતકારી કાઢ્યા. અસલ હું વિચાર કરું છું કે અંદર ભગવાનને ત્યાં પથ્થરની મૂર્તિમાં લોટો ચડાવશે આ ભાઈ, તો ભગવાન કંઈ ખુશ તો થવાના નથી. તો પેલી બિચારી બહાર નાનું છોકરું એને જો પીવડાવી દીધું હોય તો ભગવાન ઓટોમેટિક ખુશ થઈ ગયા. ખોટી વાત હોય તો કહેજો. એટલે અત્યારે